શું તમે જાણો છો કે ગાયનેકોલોજીકલ કેન્સર્સમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન શક્ય છે? નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રિધમ શાહ છે. હું એક સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન છું. ફર્ટિલિટી પ્રિઝર્વેશન એક એવો કન્સર્ન જે યંગ કેન્સર પેશન્ટ્સમાં ખૂબ જોવા મળે છે. યુઝ્યુઅલી જો ગાયનેકોલોજીકલ કેન્સરની ટ્રીટમેન્ટની વાત કરીએ તો એમાં ગર્ભાશય, એની બંને બાજુના અંડકોશ તથા આજુબાજુની લસિકા ગ્રંથિઓ, સર્જિકલ ટ્રીટમેન્ટમાં આટલી વસ્તુઓ યુઝ્યુઅલી કાઢવામાં આવતી હોય છે. પરંતુ જો આ વસ્તુ કાઢી દઈએ તો ભવિષ્યમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન શક્ય નથી. જેથી કરીને એવા પેશન્ટ જે યંગ છે અથવા તો ન્યૂલી મેરિડ છે પણ હજુ એમને સંતાન નથી, એમના માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશન સ્ટ્રેટેજીસ એ ખૂબ જ ઉપયોગી છે. જો આપણે ફર્ટિલિટી પ્રિઝર્વેશન સ્ટ્રેટેજીસની વાત કરીએ તો ગર્ભાશયના મુખનું કેન્સર, જે સ્ત્રીઓમાં જોવા મળતું મોસ્ટ કોમન કેન્સર છે, એમાં રેડિકલ ટ્રેકેલેક્ટમી નામનો ઓપ્શન આપણે યુઝ કરતા હોઈએ છીએ, જેમાં આપણે સર્વિક્સ એટલે ગર્ભાશયનું મુખ ફક્ત કાઢીને ગર્ભાશય અને એની બંને બાજુના અંડકોશ સુરક્ષિત રાખતા હોઈએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં ફર્ટિલિટી શક્ય છે. આ ઉપરાંત જો આપણે ગર્ભાશયના કેન્સર એટલે એન્ડોમેટ્રિયલ કેન્સરની વાત કરીએ તો એમાં હાઈ ડોઝ પ્રોજેસ્ટેરોન થેરાપી તથા ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ યુઝ કરતા હોઈએ છીએ. અને જો આપણે અંડકોશના કેન્સરની વાત કરીએ તો એમાં સ્પેસિફિકલી જર્મ સેલ ટ્યુમર નામની વેરાયટીમાં ફક્ત એક જ બાજુનો અંડકોશ અને એની આજુબાજુની લસિકા ગ્રંથિઓ કાઢીને ઓપોઝિટ અંડકોશ અને ગર્ભાશય સુરક્ષિત રાખતા હોઈએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશનમાં તકલીફ નથી પડતી. પરંતુ આ સ્ટ્રેટેજીઝમાં 3 વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. એમાં પહેલી છે પ્રોપર પેશન્ટ સિલેક્શન, સેકન્ડ છે પ્રોપર સર્જિકલ એક્ઝિક્યુશન અને ત્રીજું છે પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ પ્લાનિંગ.